આસામ ગવર્મેન્ટ ક્રિએટ અ સેપરેટ ડિપાર્ટમેન્ટ ફોર વેલફેર ઓફ BTR એરિયા. આસામની સરકાર જે છે એના દ્વારા એક નવું ડિપાર્ટમેન્ટ જે છે બનાવેલું છે. કોની માટે? તો કે BTR એરિયા, BTRનો વિસ્તાર જે છે એના વેલફેર, એના કલ્યાણ માટે. પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે BTR શું છે. તો BTR શું છે? તો કે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન. બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન. પહેલાં તો તમે એક અતિ મહત્વની વસ્તુ સમજો. શું? કે ભારતના બંધારણની અંદર જોઈએ તો અનુસૂચિ 6 ની વાત કરીએ તો અનુસૂચિ 6 ની અંદર 4 રાજ્ય આપવામાં આવે છે. આ 4 રાજ્યની અંદર શું આવેલું છે? તો આ 4 રાજ્યની અંદર જે છે એ અલગ અલગ આદિજાતિના વિસ્તારો આવેલા છે અને આ જે આદિજાતિના વિસ્તારો જે છે એમને એડમિનિસ્ટ્રેશન માટે, એટલે કે એમનો વહીવટ એમને પોતાની જાતે કરી શકે એવી સ્વાયત્તતા આપવામાં આવી છે, એટલે કે એવી ઓટોનોમી આપવામાં આવેલી છે. તો આ 4 રાજ્યોની અંદર જે છે એ અસમનો પણ સમાવેશ થાય છે. બીજા 3 રાજ્ય કયા છે એ તમારે કમેન્ટમાં લખી અને જણાવવાનું છે, બરાબર. અસમનો પણ સમાવેશ થાય છે. તો ટોટલ 4 રાજ્ય છે. આ 4 રાજ્યના જે છે 4 રાજ્યના 10 જિલ્લાને એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે આ જે 10 જિલ્લા જે છે આ 10 જિલ્લાની અંદર ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવામાં આવી છે. એટલે કે આ જિલ્લાઓ જે છે એ પોતાનું એડમિનિસ્ટ્રેશન, પોતાનો વહીવટ જે છે એ સ્વાયત્ત રીતે કરી શકે છે. એટલે કે આમને ઘણા બધા પાવર આપવામાં આવે છે. ઘણા બધા એવા પાવર પણ આપવામાં આવેલા છે કે જે વિધાનસભાને મળતા હોય. એટલે કે આ લોકોને લેજિસ્લેટિવ પાવર એટલે કે કાનૂની પાવર, કાનૂની સત્તા, કાનૂન બનાવવાની સત્તા, કાયદો બનાવવાની સત્તા પણ આપવામાં આવેલી છે 4 રાજ્યના 10 જિલ્લાઓને. તો આ 10 જિલ્લાની અંદર અસમનો એક જિલ્લો બોડોલેન્ડ પણ આવે છે, બરાબર. બોડોલેન્ડ. તો એટલે તો આજે આસામની સરકાર જે છે એણે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયન, બોડોલેન્ડનો જે પ્રદેશ છે એના વેલફેર, એના કલ્યાણ માટે એક અલગ જ ડિપાર્ટમેન્ટની રચના કરી નાખેલી છે. પહેલાં આ જે છે એ થોડું ચિત્રના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ. આસામની અંદર આ બોડોલેન્ડ ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો આ આસામનો નકશો છે, બરાબર. આ આખો આસામનો નકશો છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે ઉપરનો વિસ્તાર જે છે એટલે કે ઉત્તર તરફનો વિસ્તાર, આ જે છે એ આસામનો બોડોલેન્ડ તરીકેનો વિસ્તાર છે, બોડોલેન્ડ ટેરિટોરિયલ એરિયા કાઉન્સિલ, બરાબર. અહીંયા ભારતનું નોર્થ ઈસ્ટ છે, અહીંયા બરોબર વચ્ચે આસામ આવેલું છે, જે રેડમાં જે છે એને ઝૂમ કરીએ, રેડને ઝૂમ કરીએ તો કંઈક આવું દેખાય. અને બોડોલેન્ડની અંદર શું આવે છે? તો પહેલાં તો અહીંયા ઉદલગુરી આવે છે, પછી એની બાજુમાં શું છે? તો કે બક્સા છે, એની બાજુમાં ચિરાંગ છે અને એની અહીંયા કોકરાઝાર છે, કોકરાઝાર. આ બધા નામ જે છે તમને થોડા ઘણા અંદાજ હોવા જોઈએ, કારણ કે અમુક વાર નામ મૂકી દેતા હોય છે. આસામની જે કેપિટલ જે છે અહીંયા ગુવાહાટી, એ એની કરતાં નીચે છે, બરાબર. કેપિટલની કઈ બાજુ છે? તો કેપિટલની ઉત્તર તરફની બાજુ આ બોડોલેન્ડનો વિસ્તાર આવેલો છે. એક તો આ તમને ખબર હોય. તો હવે આ નવો ડિપાર્ટમેન્ટ બન્યો. અહીંયા પહેલાં તો બોડોલેન્ડની અંદર કઈ પ્રજાતિના લોકો રહે છે? તો અહીંયા બોડો જાતિના લોકો રહે છે, બરાબર. બોડો એ જાતિનું નામ છે. તો આ નવા ડિપાર્ટમેન્ટથી બોડો લોકોને શું મળશે? તો બોડો લોકોની વાત કરીએ પહેલાં તો એક રાષ્ટ્રીય લેવલની સ્પોર્ટ યુનિવર્સિટી, રમતગમત માટેની યુનિવર્સિટી બનાવવામાં આવશે. બીજી વાત કરીએ તો એક કેન્દ્રીય લેવલની યુનિવર્સિટી જે છે એ બનાવવામાં આવશે. કેન્દ્રીય લેવલની યુનિવર્સિટી એનો મતલબ શું? એટલે અને આ જે કેન્દ્રીય લેવલની યુનિવર્સિટી જે છે એ પણ પાછી ઉપેન્દ્રનાથ બ્રહ્મા નામના એક વ્યક્તિ જે છે કે જે ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન કે જેના ભૂતપૂર્વ પ્રમુખ હતા એના નામ ઉપર આ એક ઉપેન્દ્રનાથ બ્રહ્મા નામની એક કેન્દ્રીય લેવલની યુનિવર્સિટી બનાવવામાં આવશે. એક રેલવે કોચ ફેક્ટરી બનાવવામાં આવશે, એટલે કે રેલવેના ડબ્બા બની શકે, રેલવેનો કોચ બની શકે એની માટેનું એક ફેક્ટરી, કારખાનું બનાવવામાં આવશે. પછી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એ સેન્ટર્સ એટ ઉદાલગુરી નામની જગ્યા જે છે, બક્સા અને ચિરાંગ નામની જગ્યા જે છે એ બનાવવામાં આવશે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આપણે હમણાં જોઈ લીધું કે ઉદાલગુરી ને બક્સા અને ચિરાંગ ને આ બધાનું લોકેશન ક્યાં છે આપણે આગળ જ જોઈ લીધું, બરાબર. જો અહીંયા પણ આપેલું છે આ બક્સા, પછી આ ચિરાંગ ને એ બધી જગ્યા, બરાબર. અને અહીંયા ઉદાલગુરી. બીજી વાત કરીએ કે આ કેન્સર હોસ્પિટલ એન્ડ અ મેડિકલ કોલેજ એટ તમાલપુર, બરાબર. તમાલપુર નામની જગ્યા જે છે અહીંયા એક મેડિકલની કેન્સર માટેની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. પછી આ વેટરનિટી કોલેજ એટ કુમારીકાટા નામની જગ્યા જે છે આ વેટરનિટી કોલેજ બનાવવામાં આવશે. વેટરનિટીનો મતલબ શું થાય? મતલબ કે પશુઓના જે ડૉક્ટર હોય, પશુઓના ડૉક્ટર, તો પશુઓના ડૉક્ટરને ભણવા માટેની કોલેજ જે છે અહીંયા બનાવવામાં આવશે. વેટરનિટીનો મતલબ વેટરનરીનો મતલબ જે થાય પશુઓના ડૉક્ટર. પછી RIIMS જે છે એના દ્વારા એક કેન્દ્રીય યુનિવર્સિટી બનાવવામાં આવશે. બીજું એમને શું મળશે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લાઇવલીહુડ મેનેજમેન્ટ. લાઇવલીહુડનો મતલબ શું થાય? લાઇવલીહુડનો મતલબ થાય વેતન, રોજનું જે વેતન મળતું એના મેનેજમેન્ટ માટેનું અને હોટલ મેનેજમેન્ટ માટેની સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે. આ રિજિયોનલ કેમ્પસ, એક સ્થાનિક લેવલનું કેમ્પસ, ઇન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સિટી, નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી. ટ્રાઇબલ એટલે કે આદિજાતિ લોકો માટેની યુનિવર્સિટી બનાવવામાં આવશે. બોડો મેમોરિયલ મ્યુઝિયમ, આ અતિ મહત્વની વસ્તુ છે. બોડો મેમોરિયલ મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેના અંતર્ગત બોડો સાથે જેટલી પણ જોડાયેલી વસ્તુઓ છે એમનો ઇતિહાસ જે છે એ બધી વસ્તુ આ મૂકવામાં આવશે. મ્યુઝિયમ બનાવવામાં આવશે તો લોકો મ્યુઝિયમની અંદર જોવા જશે. તો આને જે છે એ રેવન્યુ, આવકને એ બધું મળશે અને આજુબાજુના બીજા જે લોકો અહીંયા જોવા જશે તો એને પણ ખબર પડશે કે આવી વસ્તુ છે, એટલે કે અહીંયા ટુરિઝમ પણ બૂસ્ટ થશે. પછી વાત કરીએ એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કેમ્પસ ઇન ઉદાલગુરી નામની જગ્યામાં એક રાષ્ટ્રીય લેવલનું ટેકનોલોજી કેમ્પસ બનાવવામાં આવશે, એ સંસ્થા બનાવવામાં આવશે. પછી વાત કરીએ તો બોડોલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામ્ય વિકાસ માટે, ગ્રામીણ વિકાસ માટે એક સંસ્થા બનાવવામાં આવશે બોડોલેન્ડની. પોલિટેકનિક એટલે કે જ્યાં ITI ને બધું હોય છે, ઇન્ડસ્ટ્રીની ટ્રેનિંગ આપે, એ એક બનાવવામાં આવશે. વોકેશનલ ટ્રેનિંગ
વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે. વોકેશનલ ટ્રેનિંગનો મતલબ શું થાય? મતલબ કે સ્કિલ ડેવલપમેન્ટ, સ્કિલ અમુક જે છે એ સ્કિલ આવડતને એવું બધું આપી અને એની જે ટ્રેનિંગ આપવામાં આવે, આઈટીઆઈ જેવું જ કાર્ય કરવામાં આવે. પછી ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવવામાં આવશે. એ અતિ મહત્વની વસ્તુ છે. ઓર્ગેનિક યુનિવર્સિટીની અંદર તમને ખ્યાલ હશે, ઓર્ગેનિક કૃષિ, ઓર્ગેનિક એગ્રીકલ્ચર તરફ આપણે થોડા એની પાછળ જઈ રહ્યા છીએ. યુરોપ અને અમેરિકાના દેશોની અંદર ઓર્ગેનિક પાક જે છે એ બધાની ખૂબ માંગ રહેલી છે. પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટને એ બધું બનાવવામાં આવશે. પછી પ્રોવિન્શિયલાઇઝેશન ઓફ મ્યુઝિક અને ફાઇન આર્ટ જે છે એની ઉપર વધારે ફોકસ કરી અને એની કોલેજ બનાવવામાં આવશે. બિરસા મુંડા કલ્ચર સેન્ટર જે છે બનાવવામાં આવશે. પછી સ્વામી વિવેકાનંદ યુથ સેન્ટર બનાવવામાં આવશે. પછી ગોરખા મેમોરિયલ, ભૂપેન હજારિકા મેમોરિયલ મલ્ટી યુટિલિટી ઓડિટોરિયમ જે છે એ બનાવવામાં આવશે. ભૂપેન હજારિકા કોણ હતા એ તમને ખબર હોય છે. એ એક ગીતકાર હતા, સંગીતકાર હતા. એમના નામ ઉપર તે બ્રહ્મપુત્ર નદી ઉપર એક બ્રિજ આવેલો છે. એ બ્રિજ કયો છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. જો કે બ્રિજનું નામ તો ભૂપેન હજારિકા બ્રિજ જ છે, બરાબર. પછી મલ્ટી યુટિલિટી ઓડિટોરિયમ, એક ઓડિટોરિયમ બનાવવામાં આવશે. પછી એક મધર ડેરીનો પ્લાન્ટ જે છે એ અહીંયા બનાવવામાં આવશે. પછી બીજું શું કરવામાં આવશે તો કે સેન્ટર ટુ એક્સપેડિએટ ધ પ્રોસેસ ઓફ ગ્રાન્ટિંગ એસટી હિલ સ્ટેટસ ટુ બોર્ડર્સ લિવિંગ ઇન ધ હિલ એરિયા. જેટલા પણ લોકો હિલ એરિયાની અંદર રહેતા હશે અને જેટલા પણ લોકો અને એ પણ બોડો પ્રજાતિના હશે તો એમને એસટીનું ટેગ આપવામાં આવશે. તમને એવું લાગે એસટીના ટેગથી શું ફેર પડે? તો એસટીનું ટેગ મળી જાય, એસટીનું ટેગ મળી જાય તો એમને અનામત મળી જાય. કોની અંદર અનામત મળી જાય? તો કે એજ્યુકેશન, શિક્ષણની અંદર અને જે એમ્પ્લોયમેન્ટ, રોજગારી જે છે એ બંનેની અંદર એને અનામત મળી જાય. અને આમે ત્યાં આપણે વાત કરી ઘણી બધી કોલેજને એ બધું બનાવવાનું છે તો એની અંદર એડમિશન માટેની એ બધા માટે અનામત મળી જાય. હવે આ બધી વસ્તુ તમે નોટ કરેલી હશે તો તમે એક વસ્તુ નોટ કરેલી હશે, સૌથી વધુ ફોકસ કોની ઉપર કરવામાં આવેલું છે? એજ્યુકેશન ઉપર. એટલે કે સૌથી વધુ એજ્યુકેશન, શિક્ષણ મળી રહે એની ઉપર. અને બીજું કોની ઉપર? તો કે હેલ્થ ઉપર, સ્વાસ્થ્ય ઉપર. કોઈ પણ દેશ જે છે એને મહાન બનાવવો હોય, કોઈ પણ દેશના લોકોને મહાન બનાવવો હોય, કેપિટલ જે છે એનું જનરેટ કરવું હોય તો શું કરવું પડે? તો એજ્યુકેશન અને હેલ્થ આ બંને ઉપર જ તે સૌથી વધુ ફોકસ કરવું જોઈએ. અને અહીંયા એ બધી વસ્તુને ધ્યાને લેવામાં આવેલી છે, બરાબર. સાથે સાથે એજ્યુકેશનની અંદર વાત કરીએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ, જેમ કે ટેકનિકલ લેવલનું એજ્યુકેશન એટલે કે એન્જિનિયરિંગ ને એ બધું, સ્કિલ ડેવલપમેન્ટ માટેનું એજ્યુકેશન, બરાબર. પછી અમુક આઈટીઆઈ એટલે કે પોલિટેકનિક ને એ બધું, તો એ બધા ઉપર થોડું વધારે ફોકસ કરવામાં આવ્યું છે. સ્પોર્ટ ઉપર થોડું વધારે ફોકસ કરવામાં આવેલું છે, બરાબર. કારણ કે નોર્થ ઇસ્ટની અંદરથી ઘણા બધા સ્પોર્ટ્સમેન જે છે એ આપણે તૈયાર કરી શકીએ છીએ, પરંતુ આપણે એનું પોટેન્શિયલ જે છે એ આપણે પારખી શકતા નથી, બરાબર. તો આ બધી વસ્તુના આધારે એમને ટ્રેનિંગ ને એ બધું આપવામાં આવે તો ઘણું બધું સારું થઈ શકે છે. તો આના કારણે બોડોલેન્ડ જે છે એનો વિકાસ તો થશે જ, પરંતુ આ બધી વસ્તુ જે છે એના કારણે ત્યાંથી હ્યુમન કેપિટલ જનરેટ થઈ અને આવશે તો ભારત માટે પણ એ સારી વસ્તુ છે, બરાબર. અને ઇન્ડિયાની જીડીપીને એ પણ એ બૂસ્ટ કરવાનું કાર્ય કરશે, બરાબર. તો આ બોડોલેન્ડનું તમને આખું ખબર પડી ગઈ છે. બીજી હવે અહીંયા વાત કરીએ તો અહીંયા બોડોલેન્ડ છે, અહીંયા કામાતપુર ને કોચ બિહારને નીચે અહીંયા વેસ્ટ બેંગોલ છે. આ પણ તમને થોડો ઘણો એક અંદાજ હોવો જોઈએ. બાકી હવે બીજી વાત કરીએ, તમારે જો ડિટેલમાં જાણવું હોય કે અનુસૂચિ 5 એટલે કે શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 શું છે તો એ તમને ખબર હોવી જોઈએ. મહત્વની વસ્તુ જોઈ લો કે શેડ્યુલ 5 અનુસૂચિ 5 જે છે, અનુસૂચિ 5 એની અંદર 10 રાજ્ય છે, એની અંદર 10 રાજ્ય છે, બરાબર. 10 રાજ્ય છે. અનુસૂચિ 6 જે છે એની અંદર 4 રાજ્ય છે. અનુસૂચિ 6 ની અંદર 4 રાજ્ય છે. અનુસૂચિ 6 ની અંદર 4 રાજ્ય અને 10 જિલ્લા છે. તો આ તમને ખબર હોય. આ એક વિડીયો બનાવેલો છે, જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે કે બંધારણમાં આ બધા વિશેની શું જોગવાઈ છે, શા માટે એવી જોગવાઈ રાખેલી છે. કારણ કે આમનું કલ્ચર ને સંસ્કૃતિ ને બધી વસ્તુ અલગ છે એટલે એવી જોગવાઈ રાખેલી છે. બીજી વાત કરીએ તો અત્યારે આપણે જોયું કે ફોકસ ઓન બોડોલેન્ડ. બોડોલેન્ડ ઉપર થોડું વધારે ફોકસ કરવામાં આવે છે. કેબિનેટ જે છે એમને પણ એવું નક્કી કરેલું છે કે બોડોલેન્ડ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ જે છે એ બધું બનાવવામાં આવશે, કે જેનું એ આપણે ઓલરેડી જોઈ લીધું કે શું બનાવવામાં આવશે ને એ બધું, બરાબર. તો બોડો આર લાર્જેસ્ટ પ્લેન એન્ડ ડ્વેલિંગ એથેનિક કમ્યુનિટી ઇન ધ નોર્થ ઇસ્ટ. નોર્થ ઇસ્ટની અંદર વાત કરીએ, નોર્થ ઇસ્ટની અંદર વાત કરીએ તો એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કયા પ્રમાણમાં? તો કે પ્લેન એટલે કે મેદાનની અંદર રહેતા હોય. ડ્વેલિંગનો મતલબ શું થાય? ડ્વેલિંગનો મતલબ થાય રહેવાસી, બરાબર, રહેવાસી. તો પ્લેન એટલે કે મેદાન પ્રદેશની અંદર રહેવાવાળી સૌથી વધુ માત્રામાં પાયા જવાવાળી જે પ્રજાતિ જે છે એ બોડોલેન્ડ છે. ઇથેનિક એટલે કે સંસ્કૃતિની દ્રષ્ટિએ કમ્યુનિટી એટલે કે સામૂહિક ગ્રુપ છે, બરાબર, નોર્થ ઇસ્ટની અંદર. અ ડિસિઝન વોઝ ઓલ્સો ટેકન ટુ એલિમિનેટ ધ સિસ્ટમ ઓફ સિકિંગ ધ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અપ્રુવલ ફોર રિલીઝિંગ મંથલી સ્ટાઇપેન્ડ ટુ બેનિફિશરીઝ ઓફ સ્કીમ્સ ફોર ધ ઓલ્ડ એજ પેન્શન. અહીંયા જો બીજું પણ એક સારું એવું નિર્ણય લઈ લીધો છે કે દર વખતે અત્યારે કેવું થતું હતું કે આસામની અંદર કે આજે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, નાણાં મંત્રાલય જે છે, નાણાં મંત્રાલય એની દર મહિને જે છે દર મહિને મંજૂરી લેવી પડતી હતી કે એમાંથી જે પૈસા ઉપાડવાનો હોય, કયા પૈસા? તો કે જે લાભાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવાનું હોય અથવા ઓલ્ડ એજ પેન્શન એટલે કે વૃદ્ધ લોકોને પેન્શન આપવાનું હોય, વિડોને પેન્શન આપવાનું હોય, ડિફરન્શિયલી એબલ દિવ્યાંગજનો, વિકલાંગ લોકો જે છે એમને પેન્શન આપવાનું હોય. તો આ બધા માટે જે છે દર મહિને જે છે નાણાં મંત્રાલયની જે છે એ પરમિશન લેવી પડતી હતી, પરંતુ હવે આવી કોઈ પરમિશન લેવાની જરૂર પડશે નહીં. આના કારણે શું થશે? બધી વસ્તુ ફટાફટ થઈ જશે, ફટાફટ લોકોને પૈસાને એ બધું મળી જશે.
બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયન વિશે થોડી વાત કરીએ તો બોડોલેન્ડ ઓફિશિયલી બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આપણે પહેલાં જ વાત થઈ ગઈ કે અનુસૂચિ 6 જે છે શેડ્યુલ 6ની અંદર 4 રાજ્ય છે. 4 રાજ્યની અંદર એક રાજ્ય અસમ છે અને અસમની અંદર બોડોલેન્ડ નામનો જિલ્લો જે છે એને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલનો પણ દરજ્જો આપેલો છે અને એનું ટેરિટોરિયલ રિજિયન માટે ઓટોનોમસ રિજિયન છે, બરાબર. ઓટોનોમસનો મતલબ તમે સમજી ગયા છો કે સ્વાયત્ત રીતે. ટૂંકમાં તમે ફરીથી જો ડિટેલમાં સમજવું હોય તો સમજો કે એક કેન્દ્ર સરકાર છે, બરાબર. એક શું છે? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર પાસે શું હોય તો કે કાયદા બનાવી શકે. એની નીચે શું હોય તો એની નીચે હોય આ રાજ્ય સરકાર. કેન્દ્ર સરકારની નીચે શું હોય? રાજ્ય સરકાર. 28 રાજ્યની અંદર અલગ અલગ રાજ્ય સરકાર એ પણ આવા જ કાયદા બનાવી શકે, બરાબર. તો રાજ્ય સરકારની નીચે વાત કરીએ તો રાજ્ય સરકારની અંદર લોકલ પંચાયત હોય, લોકલ પંચાયત. પરંતુ લોકલ પંચાયત પાસે એટલો બધો પાવર ન હોય, એટલો બધો કાયદાને એ બધું બનાવી ન શકે. પરંતુ અમુક સ્પેશિયલ રાજ્ય છે કે જ્યાં અમુક અલગ પ્રકારની પ્રજાતિ રહે છે, તો એમની માટે આવી જોગવાઈ કરવામાં આવેલી છે કે એમને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એટલે કે સ્વાયત્ત જિલ્લાની પરમિશન આપવામાં આવે છે. એટલે કે એ જિલ્લાઓને પણ અમુક તાકાત, અમુક પાવર, અમુક સત્તા આપવામાં આવે છે કે એ લોકો પણ રાજ્ય અને કેન્દ્રની જીમતથી અમુક પ્રકારના કાયદા બનાવી શકશે, અથવા તો રાજ્ય અને કેન્દ્રએ જે કાયદા બનાવેલા છે એ અહીંયા લાગુ નહીં પડે, અથવા તો લાગુ પડશે તો એની અંદર એ મોડિફિકેશન કરી શકશે, થોડો ઘણો સુધાર કરી શકશે. તો આવું બંધારણ એટલું વ્યવસ્થિત બનાવેલું છે કે બધા લોકોને ધ્યાને લઈ અને બનાવેલું છે. વાત કરીએ તો આ જે બ્રહ્મપુત્રા નદી જે છે, બ્રહ્મપુત્રા નદી એના ઉત્તર કિનારે આવેલા છે. ઉત્તર કિનારે જે 4 જિલ્લાઓ આવેલા છે, 4 જિલ્લાઓ, એ 4 જિલ્લાઓ ભેગા થઈ અને બોડોલેન્ડની રચના થઈ છે. કયા 4 જિલ્લા? વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ, આપણે એની વાત કરેલી છે. અને ભૂતાન અને અરુણાચલના જે ફૂટ હિલ એના જે મેદાની પ્રદેશો અને આ જે હિલ્સ એટલે કે પહાડી પ્રદેશો જે છે અહીંયા આ આવેલું છે. એડમિનિસ્ટ્રેડ બાય ધ ઇલેક્ટેડ બોડી નોન એઝ બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ, બરાબર. મેં તમને પહેલાં જ કીધું કે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ જે છે એના દ્વારા એનો વહીવટ કરવામાં આવે, અને આ બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલની અંદર જેટલા પણ લોકો હોય એને ઇલેક્ટ કરવામાં આવે, એ ચૂંટાઈને આવે. એ કોણ ચૂંટાઈને આવે? તો એમાં બોડો જાતિના લોકો જે છે એ જ ચૂંટાઈને આવે. મતલબ કે એ વિસ્તારની અંદર જેટલા લોકો ચૂંટાઈને આવતા હોય એ જ રીતે ચૂંટાઈને આવે. ટૂંકમાં એવું સમજી શકો છો, જેવી રીતે કેન્દ્ર સરકાર, એની નીચે રાજ્ય સરકાર, એવી રીતે આ નીચે એક ત્રીજા લેવલની સરકાર પણ છે કે જેને ઘણા બધા પાવરને એ આપવામાં આવે છે. પરંતુ એ જે આ ટેરિટોરિયલ કાઉન્સિલ હોય એને જ આપવામાં આવે, બધાને આપવામાં આવેલું નથી, બરાબર. વિચ કેમ ઇન્ટુ આ બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ એની રચના ક્યારે કરવામાં આવી? તો જ્યારે એક પીસ એગ્રીમેન્ટ, શાંતિ સમજોતા થયેલા હતા ફેબ્રુઆરી 2003ની અંદર, ત્યારે બનાવવામાં આવેલું હતું અને એમને ઓટોનોમી, સ્વાયત્તતા આપવામાં આવી હતી. અને આ સ્વાયત્તતા એગ્રીમેન્ટ ફરીથી જાન્યુઆરી 2020ની અંદર પણ થયેલું હતું. ધ રિજન કવર્સ એન્ડ એરિયા ઓફ ઓવર 9000 સ્ક્વેર, આની અંદર 9000 સ્ક્વેર કિલોમીટરનો એરિયા આની અંદર આવેલો છે. પ્રીડોમિનેટલી ઇનહેબિટેડ બાય, અહીંયા મોટા ભાગના લોકો કેવા છે? બોડો લોકો છે. એટલે બોડો લોકો છે એટલે તો એમને આ વસ્તુ આપેલી છે. અને બોડો લોકો જે છે એ આસામના ઇન્ડિજિનિયસ કમ્યુનિટી છે. ઇન્ડિજિનિયસ એટલે કે આના સ્વદેશી લોકો છે, એ સાલોથી અહીંયા રહે છે, એટલે કે એ આના મૂળ નિવાસી છે, એટલે એમને આ બધું આપવું જરૂરી છે. આનું થોડું બેકગ્રાઉન્ડ સમજવાની કોશિશ કરીએ તો બોડો સ્ટેટહુડ મૂવમેન્ટ ઘણા લાંબા સમયથી વાત ચાલી રહી છે કે બોડો લોકોનું એવું કહેવાનું થાય છે કે અમારે એક અલગ રાજ્ય જોઈએ છે, બરાબર. હવે જો આવી વસ્તુ સમજો તો તમને એવું લાગે કે રાજ્ય જોઈએ છે તો કેન્દ્ર સરકાર એને રાજ્ય નવું બનાવી કેમ નથી દેતી? હવે આમાં કંઈ તાત્કાલિક બનાવી ન દેવાય, કારણ કે હવે માની લો કે બોડોને એક નવું રાજ્ય દઈ દીધું તો બીજા પણ નવા આવી જાય. ગુજરાતનો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જે છે, દક્ષિણ ગુજરાતને, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો જે ટચ થતો વિસ્તાર જે છે, ત્યાં પણ ભીલ લોકો જે છે એ પણ અલગ રાજ્ય માંગે છે. એ તમે ન્યૂઝમાં નહીં જોતા હો, બરાબર, કારણ કે બધી વસ્તુ કંઈ ન્યૂઝમાં ન આવતી. તો ભીલ લોકો પણ અલગ ભીલિસ્તાન નામના રાજ્યની માંગણી કરે છે. તો હવે બોડોને દઈ દીધું તો ભીલવાળા એમ કહે તો આમ નહીં દઈ દો. તો નાગાલેન્ડની અંદર નાગાલિગમ નામની વસ્તુ ચાલે તો એમ કે આમ નહીં દઈ દો. એટલે આવી રીતે કંઈ બધાને દઈ દેવાનું ન હોય, બરાબર. એમ તો પછી રોજ સવારે ઉઠીને કોક પહોંચી જાય કે તો મારું ઘર રહ્યું એની અંદર 50 લોકો રહે છે, એને નવું રાજ્ય બનાવી દો, એવું ચાલે નહીં, બરાબર. એટલે ઘણા લાંબા સમયથી બોડોલેન્ડ નામનો વિસ્તાર જે છે એને એક અલગ રાજ્ય બનવું છે. એટલે હવે સરકારની વચ્ચે અને બોડોલેન્ડના જે ગ્રુપ જે છે એ બંનેની વચ્ચે આવી ટસલ ચાલતી હોય. આ લોકોને એવું કહેવાનું થાય અમને રાજ્ય બનાવી દો. એટલે સરકાર શું કરે? સરકાર રાજ્ય ન બનાવે, પરંતુ સરકાર મધ્યમ માર્ગ અપનાવે. એટલે એમની માટે જે છે એ આ પ્રકારના લોલીપોપ પકડાવે, આવી રીતે સમજાવે કે તમે આટલાકમાં સમજી જાઓ, ઓટોનોમસ કાઉન્સિલ આપી દીધી, એનેથી અત્યારે તમે રાજી રહો. ઓટોનોમસ કાઉન્સિલની અંદર તમને ઘણા બધા પાવર આપશો, નોલું આપશો, પેલું, આવી રીતે બધું સમજાવે, બરાબર. તો તમારે પણ જ્યારે તમે આન્સર લખતા હોય તો આ બધી વસ્તુ જે છે એ એડ કરવી જરૂરી છે. બોડો આર ધ સિંગલ લાર્જેસ્ટ કમ્યુનિટી, એ તો આપણે જોઈ લીધું કે આસામની અંદર જે છે સિંગલ લાર્જેસ્ટ કમ્યુનિટી છે કે જે શેડ્યુલ ટ્રાઇબની અંદર એસટીનું ટેગ પણ એને મળેલું છે. બોડોઝ આર અ પાર્ટ ઓફ, બોડો જે છે કોનો ભાગ છે? તો કે બોડો કાચરી કોન્સ્ટિટ્યુટ અબાઉટ 5 થી 6%, આસામની વસ્તીના 5 થી 6% એ છે. બોડો કાચરી એક બહુ મોટી પ્રજાતિ છે, એનો જ એક ભાગ જે છે બોડો છે. ફર્સ્ટ ઓર્ગેનાઇઝડ ડિમાન્ડ ફોર અ બોડો સ્ટેટ, સૌથી પહેલા બોડો રાજ્યની માંગણી ક્યારે થઈ હતી? તો 1967ના દાયકાની અંદર, 1967ની આજુબાજુમાં થયેલી હતી. પરંતુ પછી આગળ જતા રાજીવ ગાંધીની સરકાર હતી, 1985ની અંદર આસામ એકોર્ડ, આસામ સમજોતા થઈ ગયેલો. એના અંતર્ગત શું થઈ ગયું? ગેવ રાઇઝ ટુ બોડો એસ્પાયરેશન્સ એન્ડ ઇન 1987 આબસુ નામની એક સંસ્થા હતી, એટલે કે આસામ સ્ટુડન્ટ યુનિયનની એક સંસ્થા હતી. એણે ફરીથી કીધું કે બોડો સ્ટેટહુડ જે છે એ બનાવવું જોઈએ. ટૂંકમાં શું? જો ફરીથી આખી ટાઈમલાઈન સમજો તો તમને ખબર પડશે કે 1967ની અંદર પહેલી જ વાર
એમને એવું થયું કે આપણે જે છે એ બોડોલેન્ડ નવા રાજ્યની માંગણી કરવી જોઈએ, પરંતુ આસામ એકોર્ડ થઈ ગયો, આસામ સમજોતા થઈ ગયો, એટલે થોડી જે છે એ થોડું ઘણું શાંત થઈ ગયું, પરંતુ એના થોડા વર્ષ પછી જે છે 1987ની અંદર આસામ એકોર્ડ, આસામ સમજોતા થયો, તો એમાં પણ અમુક સ્ટુડન્ટ યુનિયન, અમુક વિદ્યાર્થીઓ હતા, એમને એવું થયું કે આસામ સમજોતા જે થયો, આસામ એકોર્ડ જે થયો, એમાં એમની સાથે અન્યાય થયેલો છે, એમની સાથે શું ઇનજસ્ટિસ અન્યાય થયેલો છે, એટલે એમને ફરીથી બોડો રાજ્યની અલગ માંગણી કરી દીધી, એમને પણ અલગ બોડો રાજ્યની માંગણી કરી દીધી, બરાબર. બોડો સિક્યુરિટી ફોર્સ જે છે, પછી બોડો સિક્યુરિટી ફોર્સની રચના કરવામાં આવી, એ વિચ અરોઝ ઇન 1986, 1986માં એનો જન્મ થઈ ગયો. અને આ બોડો સિક્યુરિટી ફોર્સ શું છે, એક આર્મ્ડ ગ્રુપ છે, આર્મ્ડ ગ્રુપ એટલે કે હથિયારી ગ્રુપ છે, એમની પાસે હથિયારને એ બધું લઈને પહોંચી ગયો, બરાબર, હુમલો કરવામાં એ બધું. રિનેમ્ડ ઇટસેલ્ફ NDFB, એનું નામ શું આપી દીધું, NDFB, એન્ડ લેટર સ્પ્લિટ ઇન્ટુ ફ્રેક્શન્સ, બરાબર. એટલે જો ફરીથી સમજો કે 1985માં આ કરાર થયો આસામ એકોર્ડ, પરંતુ અમુક વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે એમની સાથે અન્યાય થયો છે, એટલે એમને ફરીથી એમ કીધું કે આમાં નવું હવે બોડોલેન્ડ નામનું રાજ્ય જે છે એ જ બનાવી દેવું છે. એના કારણે બોડો સિક્યુરિટી ફોર્સની રચના થઈ. આ એક આર્મ્ડ ગ્રુપ હતું, હથિયારો લઈ અને લડવાનું કાર્ય કરતું હતું, પરંતુ પછી આ જે બોડો સિક્યુરિટી ફોર્સ હતું એના વિચારોની અંદર પરિવર્તન આવવા માંડ્યું, એની અંદર મતાંતરો ઉદ્ભવી ગયા, એટલે એ અલગ અલગ વિભાગોની અંદર વહેંચાઈ ગયું. પછી વાત કરીએ, ફર્સ્ટ બોડો એકોર્ડ વોઝ સાઇન્ડ વિથ આબસુ નામની જગ્યા હતી, એટલે કે આસામ બોડોલેન્ડનું જે સ્ટુડન્ટ યુનિયન હતું એ 1993ની અંદર એમને એની સાથે સમાધાન કર્યું, કેન્દ્ર સરકારે સમાધાન કર્યું અને નક્કી કર્યું કે હવે વાંધો નહીં, તમને પણ અમે જે છે એ રાજ્ય રાખવી છે. બોડોલેન્ડ ઓટોનોમસ કાઉન્સિલ બનાવી દીધી, એટલે કે બોડોલેન્ડ વિસ્તાર જે છે ત્યાંના તમે બધા નિર્ણયો જે છે ઓટોનોમસ રીતે, સ્વાયત્ત રીતે લઈ શકશો, અને એમને અમુક પ્રકારના પોલિટિકલ પાવર આપી દીધા, રાજનીતિક પાવર. હમણાં જ મેં તમને સમજાવ્યું, કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, એની નીચે એક નવી પ્રકારની વસ્તુ બનાવી દીધી, શું કે બોડોલેન્ડ ઓટોનોમસ કાઉન્સિલ, એટલે કે એને પણ થોડા ઘણા પાવર આપી દીધા. પહેલી જ વાર ક્યારે 1993માં સમાધાન થયું. બીજી વાર 2003ની અંદર સેકન્ડ બોડો એકોર્ડ થયો, ફરીવાર બોડો લોકો જે સાથે જે છે એ સમાધાન થયું, બરાબર. તમને એવું લાગે છે કે 1985ની અંદર આ આસામ એકોર્ડ થયો હતો? હા, બરાબર, સાચી વાત. 1985માં આસામ એકોર્ડ થયો હતો, એટલે આસામ એકોર્ડ થયો ત્યારે તો એમને ખબર પડી કે બોડો લોકો સાથે અન્યાય થયો છે, બોડો પ્રજાતિ જે છે એની સાથે અન્યાય થયો છે, એટલે પછી શું થયું, પછી જે છે બોડો એકોર્ડ થયો, એટલે કે બોડો લોકો સાથે સમાધાન થયું. બોડો લોકો સાથે સૌથી પહેલા ક્યારે સમાધાન થયું? 1993માં. પછી પરંતુ ફરી પાછું છે એ 2003ની અંદર આ પ્રકારની લપ જે છે ચાલતું હતી અને ફરીથી એકોર્ડ થયો. વોઝ સાઇન્ડ બાય એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ. 2003ની અંદર જે સમાધાન થયું એ એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ સાથે થયું. આપણે અત્યારે જોયું હમણાં કે આ બોડો સિક્યુરિટી ફોર્સ હતી, એના અલગ અલગ ફ્રેક્શન, અલગ અલગ વિભાગ પડી ગયા હતા, તો એમાંને એક વિભાગ સાથે સમાધાન 1993માં થયું કેન્દ્ર સરકારનું, બીજા વિભાગ સાથે 2003ની અંદર થયું. 2003માં જે થયું એ એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ હતું. એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ એટલે કે એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપનો મતલબ શું થાય? મતલબ કે લડવાનું ને એ બધું, વાયોલન્સ ને એ બધું એની અંદર આવે, કે ગમે એ રીતે આપણે કે જે છે નવું રાજ્ય બનાવીને દેવું છે. એનું નામ શું હતું કે BLTF, એટલે કે બોડો લિબરેશન ટાઈગર ફોર્સ. ટાઈગર નામની અંદર જ વાઘ આવે છે, તમે સમજી શકો કે ટાઈગર ફોર્સ લડી બળીને તાત્કાલિક હિંસા કઈ લેવા દેવાની, પણ આપણે તો ગમે એમ કરીને રાજ્ય બનાવવાનું, બરાબર. પછી એમને આ સમાધાન કર્યું. ધીસ લેડ ટુ ધ ક્રિએશન ઓફ BTC, એના કારણે BTCની રચના થઈ, વિચ ઇઝ અ ઓટોનોમસ બોડી અંડર ધ 6th શેડ્યુલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, જેના અંતર્ગત બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલની રચના થઈ 6th અનુસૂચિના અનુસાર. પછી 2020ની અંદર બોડો એકોર્ડ શું થયો એ જોઈએ, તો એ ટ્રાઇપેક્ટ્રિએટ એગ્રીમેન્ટ હતો, એટલે કે અસમની સરકાર, કેન્દ્ર સરકાર અને આ જે બોડો ગ્રુપ જે છે, બોડો ગ્રુપ, એ ત્રણેયની વચ્ચે એક જે છે એ સમાધાન કરવામાં આવ્યું, જેના અંતર્ગત ઓલ ફેક્શન્સ ઓફ મિલિટન્ટ, આ જે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ જે છે, કે જે બોડોલેન્ડની માંગણી કરી રહ્યા છે, NDFB, એના જેટલા પણ આ NDFBમાંથી જેટલા પણ અલગ અલગ ગ્રુપ બની ગયા હતા, નાના ગ્રુપ બની ગયા હતા, એ બધાને પણ બોલાવી લીધા, આસામની સરકારને બોલાવી અને કેન્દ્ર સરકારને બોલાવી, અને પછી એક રીતે સમાધાન કરવાની કોશિશ કરી અને એક એગ્રીમેન્ટ સુધી એ પહોંચી ગયા, અને એવું નક્કી કર્યું કે આપણે રીડ્રો એન્ડ રીનેમ બોડોલેન્ડ ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ, ઓલાનું નામ જે છે બદલી નાખ્યું, અને એની જે બાઉન્ડ્રી જે છે એની અંદર થોડો વધારો કર્યો, અમુક એની જે સરહદ જે છે એ થોડી વધારે કરી નાખી, મતલબ કે પહેલા આટલી હશે તો થોડીક વધારે કરી નાખી, બોડોલેન્ડની અંદર અમુક વધારે કરી નાખ્યું, અને નામ શું કરી નાખ્યું? BTAD, એટલે કે બોડોલેન્ડ ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ. અને બીજું શું બનાવ્યું તો કે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયન. આ જે BTAD હતું એનું નામ ફેરવી અને BTR કરી નાખ્યું, બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયન, આસામની અંદર. અને આપણે પહેલાં જોઈ લીધું કે આ જે BTAD જે છે એ ચાર જિલ્લાની અંદર ફેલાયેલું છે. 4 જિલ્લા એટલે કે આ કોકરાઝાર, ચિરાંગ, બક્સા અને ઉદાલગુરી નામની જગ્યાએ, એ આપણે ઓલરેડી મેપમાં જોઈ લીધું છે. ઇટ પ્રોવાઇડ્સ ઓલ્ટરેશન ઓફ ધ BTADનું ઓલ્ટરેશન જે છે એ દર્શાવે છે. અને આ જે બનાવ્યું આના અંતર્ગત શું કરવામાં આવશે, તો આ જે બોડોલેન્ડ ટેરિટોરિયલ જે કાઉન્સિલ જે છે એ લોકોને ઘણા બધા લેજિસ્લેટિવ, એટલે કે કાયદાકીય પાવર, એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી પાવર, એડમિનિસ્ટ્રેટિવ વહીવટી સત્તા અને ફાઇનાન્શિયલ પાવર, ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય સત્તા, આ પ્રકારની વસ્તુ આપવામાં આવે છે. જ્યારે પણ લોકો પાસે, જ્યારે કોઈ પણ ગ્રુપ પાસે આટલા પાવર વધે એટલે સમજો કે આ એક રીતે પોતાની રીતે તે પોતાનું સ્વશાસન, પોતાનું એડમિનિસ્ટ્રેશન, વહીવટ જે છે એ કરી શકે. તો આ બધા પાવર જે છે એ અમને આપેલા છે. મેન્સની અંદર જો તમે લખતા હોય તો તમારે આ 4 શબ્દ જે છે એ લખવા ખૂબ જ મહત્વના બની જાય છે. પ્રોવિઝન ફોર રિહેબિલિટેશન ઓફ સરેન્ડર્ડ મિલિટન્ટ્સ ઓફ NDFBના જે લોકો હતા કે જે મિલિટન્ટ એટલે કે આતંકવાદી પ્રવૃત્તિ કરતા હતા, અને જે લોકોએ સરેન્ડર કરેલું હતું એ લોકોને રિહેબિલિટેટ કરવાના હતા, એટલે કે એક સ્થાનેથી એમનું પુનઃ વસન કરી અને બીજી જગ્યાએ એમને વસાવવાના હતા. એ બધું પણ આની અંદર લખેલું હતું, જેના અંતર્ગત એક સ્પેશિયલ ડેવલપમેન્ટ
ડેવલપમેન્ટ પેકેજ 1500 કરોડ રૂપિયા જે છે એમને આપવામાં આવેલા હતા કે જે મિલિટન્ટ લોકો જેમને સરેન્ડર કરેલું છે એમનું આપણે રિહેબિલિટેશન કરીશું, એટલે કે એમને એક રીતે નવું જીવન આપવાની કોશિશ કરીશું. પછી BTAD અને બીજા અમુક એરિયા હતા કે જે 6ઠી અનુસૂચિમાં આવે છે એને એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ધ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, એમને CAA માંથી પણ બાકાત રાખવામાં આવેલા હતા, એટલે કે આ વિસ્તારની અંદર CAA જે છે લાગુ પડશે ને. CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એની વિશે પણ ઘણી બધી વાર વાત કરેલી છે. તો આ બધાનું મહત્વ શું છે? ધ એકોર્ડ વિલ સક્સેસફુલી બ્રિંગ ટુગેધર લીડિંગ સ્ટેક હોલ્ડર. સૌથી પહેલાં તો આનું સૌથી વધારે મહત્વ શું છે? 2020ની અંદર જે કરાર થયો એની અંદર સૌથી વધુ મહત્વનું એ છે કે આ જે એકોર્ડ થયો બોડો લોકો સાથે જે એકોર્ડ થયો, તો બોડો લોકોના જેટલા પણ પ્રતિનિધિત્વ હતા, જેટલા પણ નાના નાના ગ્રુપ હતા, એ બધાને એક સાથે બોલાવી લેવામાં આવ્યા. આની પહેલાં જે બોડો એકોર્ડ થતા હતા એમાં આપણે જોયું હતું શું કે પહેલાં એક ગ્રુપ સાથે થાય, પછી એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ સાથે થાય, પછી બીજા સાથે અલગ અલગ થતા હતા. પરંતુ આમાં બધાને એક સાથે બોલાવી અને બધાને એક સાથે સમજાવી અને ફ્રેમવર્ક કરી અને આ બધું કરવામાં આવેલું છે. તો આપણે આ બોડો વિશે તો સમજી લીધું, બરાબર, કે બોડો લોકો સાથે 2020ની અંદર હવે સમાધાન થઈ ગયું છે. તો બોડોનો ઇસ્યુ એક રીતે હવે સોલ્વ થઈ ગયો એવું સમજો કે ધીમે ધીમે અત્યાર પૂરતો તો 2021 અત્યારની આપણે આ તારીખે તમે લેક્ચર સાંભળી રહ્યો છો ત્યાર પૂરતો તો બોડોનો ઇસ્યુ જે છે એ સમાધાન થઈ ગયું છે. પરંતુ આના કારણે બીજા પણ અમુક ઇસ્યુ ઉદ્ભવી ગયા છે. કેમ? હવે બોડો એકોર્ડથી બોડો લોકોને તો શાંત કરી દીધા, પરંતુ બોડોની બાજુમાં તે એક બીજું છે, કમતારપુર નામની જગ્યા છે. કમતારપુર નામની જગ્યા જે છે તો કમતારપુરના લોકો જે છે એ પણ એક અલગ રાજ્યની માંગણી કરી રહ્યા છે. તો બોડો લોકોને શું કર્યું? બોડો લોકોને આ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અથવા ઓટોનોમસ કાઉન્સિલની રચના આપી. એની અંતર્ગત એમને લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, ફાઇનાન્શિયલ આ બધા પાવર આપ્યા. તો હવે આ જે કામતારપુર નામનું રાજ્ય જે છે અથવા કામતારપુર નામના લોકો જે છે એમને પણ હવે અલગ અલગ ચળવળ ચલાવશે અને એમને પણ કહેશે કે અમને પણ આવું કંઈક આપો, અમને પણ આવું કંઈક આપો. એટલે એમને પણ હવે અલગ પ્રક્રિયા જે છે, અલગ ચળવળ જે છે શરૂ કરી નાખશે. કામતારપુર રાજ્ય જે છે એની અંદર કોણ કોણ આવે છે? તો એની અંદર આ કોચ રાજભોગસી નામની કમ્યુનિટી જે છે, કોચ રાજબોંગોસ નામની કમ્યુનિટી એનો સમાવેશ થાય છે. બોડો લાઇનની અંદર તો બોડો પ્રજાતિનો સમાવેશ થાય છે. તો હવે આના કારણે આ જે કામતારપુરનું ચળવળ જે છે એ નવી ઉદ્ભવશે. આની સિવાય બીજું શું થશે? આની સિવાય હવે આ કામતારપુર જે છે એ અલગ રાજ્યની માંગણી કરશે. એ એમ કહેશે કે આ BTADને તમે આવું કીધું તો અમને તે નવું રાજ્ય બનાવવું છે અને એ પણ હવે આ પ્રકારની નવી ચળવળ શરૂ કરશે. બીજી વાત કરીએ, આ BTC એટલે કે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ બનાવી, એમને ઘણા બધા પાવર ને એ બધું આપવામાં આવ્યું. તો આના કારણે શું થશે? મેં તમને કીધું હતું કે 6ઠી અનુસૂચિની અંદર કેટલા 4 રાજ્ય છે અને 10 જિલ્લા છે. 10 જિલ્લા એમને ઓટોનોમસ કાઉન્સિલ આપવામાં આવી છે. તો આ 10 જિલ્લાની અંદર હવે બોડોલેન્ડ સિવાયના બીજા બધા જે છે, જેમ કે મેઘાલયની અંદર ગારો, ખાસી અને જૈંતિયા જે છે એ બધા પણ હવે નવા પાવર માંગવાની કોશિશ કરશે. કારણ કે બોડોલેન્ડને થોડા વધારે પાવર આપ્યા, તો હવે આ 10 જે છે એ બધા પણ થોડા વધારે પાવર માંગશે. એ પણ આનો વાદ કરશે, બોડોલેન્ડનો વાદ કરશે. એ પણ એમ કહેશે કે અમને પણ આવું જોઈએ. બીજી વાત કરીએ, ઇથેનિક ફોલ્ટ લાઇનની રચના કરશે. તો કે ક્લેમર ફોર ST ટેગ. હવે આ કોચ રાજબોગસી અને આ આદિવાસી અને બીજી અલગ અલગ જાતિ જે છે કે જે ST કમ્યુનિટીની અંદર આવતી નથી, આસામની અંદર ST કમ્યુનિટીની અંદર આવતી નથી, તો એ પણ હવે માંગણી કરશે કે તમે આ જે બોડો નામની પ્રજાતિ જે છે એને તો તમે ઘણું સારું રાખો છો, તો અમને પણ ST નું ટેગ તો આપી દો. બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. બોડો માટે જ કે તમે ઘણું બધું કર્યું, પરંતુ આજે કોચ રાજબોગસી પછી આદિવાસી અને બીજી પ્રજાતિ જે છે એ પણ કદાચ આ ST ની માંગણી કરી શકે છે. બરાબર, તો આ બધા આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ. બરાબર, કે ભવિષ્યમાં આવી આની અસર જોવા મળે છે. લાંબા ગાળાનું વિચારવું પડે. જ્યારે તમે IAS ઓફિસર, IPS આ પ્રકારની બ્યુરોક્રેસીની અંદર આવો તો દૂરંદેશી બનવું પડે. લાંબા ગાળાના બધા વિચાર પણ કરવા પડે. બીજી વાત કરીએ તો આના કારણે શું થઈ શકશે? આસામની અંદર જે ST કમ્યુનિટીનું લિસ્ટ જે છે એ વધી શકશે. કારણ કે બધા લોકો હવે જે છે એ પોતપોતાને ST નું ટેગ માંગશે. ST નું ટેગ શા માટે મહત્વનું છે એ મેં તમને પહેલાં જ કહી દીધું. બરાબર, તો આવી બધી અસરો જે છે એ પણ થઈ શકે છે. તો આપણે એક રીતે કોમ્પ્રિહેન્સિવ, વ્યાપક રીતે બધા ડાયમેન્શન જે છે, અલગ અલગ ડાયમેન્શન એ બધા જોવાની કોશિશ કરી.